હેલો ફેમિલી, કેમ છો તમે બધાય? આઈ હોપ તમે બધાય મજામાં હશો. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે રેસીપીનો વિડીયો છે, તો એન્ડ સુધી જરૂર જોજો. અને આવી રીતના તમે આખા રીંગણાનું શાક બનાવજો તો ખૂબ જ ખાવાની મજા આવશે. તો શરૂ કરીએ અમે આપણો રેસીપીનો વિડીયો. તો જો સૌપ્રથમ મેં 7-8 રીંગણા લઈ લીધા છે અને એના ફૂલ તોડી લીધા છે અને ડીટીયા અડધા કાપી લીધા છે. પછી 4 ચીરિયા પાડી દીધા છે અને પછી જો આ બાજુ હું એક વાટકામાં નાખું છું. અને પેલી બાજુ જો મેં ચવાણું પહેલાં ખાંડીને નાખ્યું હતું. ચવાણું કે થોડાક સિંગદાણા, થોડાક તલ, થોડાક ગાંઠિયા. ચવાણું ન હોય તો તમે એ બધું યુઝ કરી શકો છો, પણ મેં ચવાણું લીધેલ છે અને થોડાક તીખા ગાંઠિયા હતા એ નાખેલા છે. હું દાણા ને એવું કાંઈ નથી નાખતી, કારણ કે દાણાથી થોડીક વધારે પડતી ગ્રેવી નથી ભાવતી એના માટે. તો આવી રીતના હું બનાવું છું. તો મારી સ્ટાઇલમાં શીખો આજે આખા રીંગણાનું શાક. આ એક આપણી ગુજરાતી વાનગી છે અને ખૂબ જ ખાવાની મજા આવે. આખા રીંગણાનું શાક મારું તો ફેવરેટ છે. જો પહેલાં મેં ચવાણું ખાંડી નાખ્યું હતું. મિક્સરમાં ક્રશ કરીએ ને તો એકદમ ભૂકો થઈ જાય, પણ જો આપણે ખાંડીને લઈએ ને તો સરસ ક્રશ અધકચરું ખાંડવી તો મજા આવે. પછી જો મેં 1 ચમચી લસણવાળી ચટણી, 1 ચમચી કોરી ચટણી, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મીઠું અને પછી બધું મિક્સ કરી દીધું હતું. અને આમાં ખાંડનો પણ ઉપયોગ કરી શકાય છે, પણ હું ગોળનો ઉપયોગ કરું છું. તો જો ગોળ હું ખમણી રહી છું. આ ગોળ ઝીણો ઝીણો ખમણી નાખવાનો અને તેની સાથે મિક્સ કરી નાખવાનો. ગોળ નાખીએ ને તો સ્વાદ એકદમ બહુ મસ્ત આવે છે. તો ગોળે પણ નાખાય. પછી ખાંડણીમાં 1 ટમેટું, 1 ડુંગળી, આદું, અડધું મરચું અને એની મેં પેસ્ટ બનાવી નાખી હતી. પછી જો આ પેસ્ટ અધકચરી ખાંડી હતી અને થોડોક લીલો કાંદો પડ્યો હતો ને અત્યારે શિયાળાની સિઝન છે એટલે લીલો કાંદો હતો તો મેં એ પણ મિક્સ કર્યો હતો. અને પછી એને આની સાથે જો મિક્સ કરી દેવાનું અને પછી એકદમ હલાવી નાખવાનું. પછી હું લીંબુ લેવા ઊભી થઈ હતી અને તેલ લેવા ઊભી થઈ હતી. તો તેલનું બરણીમાંથી જો 1 પાવડું તેલનું નાખવાનું અને પછી અડધું લીંબુ નાખી દેવાનું અને પછી છે ને એકદમ મિક્સ કરી દેવાનું. આ મસાલો બનાવો તો તમારે બીજું કોઈ વસ્તુ નાખવાની જ નહીં. આ એક મસાલો જ પરફેક્ટ છે શાકને મસ્ત સ્વાદ આપવા માટે. તો છે ને આ મસાલો એક જ યુઝ કરું છું, હું બીજું કંઈ નાખતી નથી. જો આ મસાલો એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે તો હવે આપણે છે ને એકદમ મિક્સ પાછું કરી દઈશું અને પછી રીંગણા ભરવાનું શરૂ કરશું. જો કેટલો મસ્ત મસાલો ચાખીએ ને તો પણ આ મસાલો ખાવાની ખૂબ જ મજા આવે. અને એકદમ કમ્પ્લીટ મસાલો થઈ ગયો છે. તો ચાલો હવે આપણે રીંગણા ભરશું. જેથી કરીને આપણે આગળ પણ રેસીપીના વિડીયો બનાવી શકીએ. અને જો રીંગણાને મેં ચારેય બાજુ કટિંગ પહેલાં કરી નાખ્યા હતા. તો ફૂલ નીચે લગી જાય ને ત્યાં લગી મસાલો ભરી દેવાનો. આવી રીતના બધાય રીંગણાને એકદમ પરફેક્ટ રીતે ભરી દેવાના. ખૂબ જ મજા આવે છે આ શાક ખાવાની. આમાં હું બીજા એક પણ પ્રકારનો ગરમ મસાલો પણ નથી નાખતી. એકવાર તમે આ કાઠિયાવાડી સ્વાદ લેવા માટે આ રીતે જરૂર ટ્રાય કરજો અને પછી મને કોમેન્ટ કરજો કે કેવું લાગ્યું તમને મારી રેસીપી વિડીયો. અને હું રીંગણાને મસાલો ભરું ત્યાં તમે મારા વિડીયાને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને મને આવો જ આવો સપોર્ટ કરતા રહેજો. તો આપણે આગળ પણ રેસીપી વિડીયો બનાવશું અને હજુ ઘણું નવું નવું અપડેટ આવતું રહેશે, જે જરૂરથી હું તમારી સાથે શેર કરીશ. અને મારા ભજનના કે સોંગના વિડીયો જોવા હોય તો તમે હેતલ વિજય લાઈફ વ્લોગને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કારણ કે હવે આ ચેનલમાં સોંગના વિડીયો હું નહીં મેકું, કારણ કે એકને એક વિડીયો મેકીએ તો તમને જોવાની મજા ન આવે. એટલા માટે આપણે અલગ અલગ જ ચેનલ બનાવી છે. તો એને સપોર્ટ કરી દેજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો જો હવે આપણા રીંગણા ભરાઈ જ ગયા છે. તો હવે આપણે શાક બનાવવાનું છે આખા રીંગણાનું. એના માટે મેં જો પહેલાં ગેસ શરૂ કરી દીધો અને એની ઉપર કુકર મેકી દીધું અને પછી એમાં 3 પાવડા તેલ નાખવાનું. તો તેલ નાખી દીધું અને પછી તેને ગરમ કરવા મેકી દીધું છે.
તો એકદમ તેલ ગરમ થઈ ગયું હતું. પછી મેં રાઈ નાખી અને પછી જીરું નાખ્યું. મીઠો લીમડો હોય તો એ નાખવાનો હોય, પણ અમારે મીઠો લીમડો ખૂટી ગયો હતો એટલે નહોતો નાખ્યો. તો જો રાઈ અને જીરું બે ઠેકડા મારવા માંડી હતી. અને પછી આપણે રીંગણા નાખવાના હતા. એકસાથે રીંગણા ન નખાય એટલે એક એક કરીને મેં રીંગણું નાખ્યું. બધાય રીંગણા એકસાથે નખાઈ ગયા પછી એને એકદમ હલાવી નાખવાનું, મિક્સ કરી દેવાનું, જેથી તેલ ઉપરની બાજુ પણ રીંગણાને શેકવા માટે આવી જાય. અને આને છે ને 10 મિનિટ આમનામ ચડવા દેવાનું, કારણ કે પહેલાં આપણે પાણી નાખી દઈએ ને તો શાકનો એ સ્વાદ નથી આવતો. પાણી નહીં નાખવાનું થોડીક વાર, એટલે એને આમનામ 10 મિનિટ રાખવાનું. અને ત્યાં છે ને આપણે ગરમ પાણી કરી લેવાનું. તો જો આ બાજુ હું ગરમ પાણી મૂકું છું. અને ગરમ પાણી નાખીએ ને તો એકદમ રસો સોફ્ટ રહે છે. નકર જો આપણે પાણી ઠંડુ નાખીએ ને તો એ રસો છૂટો પડી જાય અને જે કલર પકડાવો જોઈએ ને કલર એકદમ નથી પકડાતો. તો જો આ બાજુ મેં 1.5 ગ્લાસ પાણી મૂક્યું હતું. તો ગરમ પાણી એક બાજુ થાય છે અને ખૂબ જ હુંફાળું થવા દેવાનું. હાવ ઠંડુ નહીં રાખવાનું. એમ ઉભરો આવવા માંડે ને પાણીમાં પછી પાણી આમાં નાખી દેવાનું. જો તમે ગરમ પાણી નાખશો ને તો શાકનો સ્વાદ જ હાવ અલગ ચેન્જ થઈ જશે. બહુ જ મસ્ત શાકનો સ્વાદ આવશે. તો જો પછી આ મસાલો થોડોક વધ્યો હતો તો એ મસાલો ઉપરથી મિક્સ કરી દીધો. આમાં બીજું કંઈ નાખવાનું નહોતું, ચટણી મીઠું કે કાંઈ પણ વસ્તુ મિક્સ કરવાની નહોતી, કારણ કે મસાલામાં આપણે બધું જ એડ કરી દીધું હતું એટલે કાંઈ નાખવાનું નહોતું. તો જો ગરમ પાણી થાય એટલે આમાં આપણે એડ કરશું અને પછી કુકર બંધ કરીને 3 સીટી કરવાની છે. તો જો એકદમ શાક મિક્સ કરું છું. તો જો ગરમ પાણીમાં ઉભરો આવવા લાગ્યો હતો, એટલે કે એકદમ ગરમ પાણી થઈ ગયું હતું. તો હવે આપણે ગરમ પાણી આમાં નાખી દઈશું અને એકદમ મિક્સ કરી દઈશું. જો ગરમ પાણી એકદમ રીતે મિક્સ થઈ ગયેલ છે. હવે આપણે કુકરને બંધ કરી દઈશું. અને હવે આપણે 3 સીટી કરવાની છે. 3 સીટી કરશું એટલે આપણું શાક એકદમ પરફેક્ટ બની ગયું હશે. તો વિડીયામાં બન્યા રહેજો. હમણાં જ હું તમને શાક ખોલીને પણ બતાવીશ. તો હવે સીટી ભરાવા લાગી છે અને 3 સીટી થઈ ગઈ હતી. અને હવે શાક ખોલું છું હું. જો એકદમ પરફેક્ટ બની ગયું છે. આવી રીતના તમે શાક બનાવો ને તો નીચે એકદમ શાક ચોંટતું નથી, નકર આખા રીંગણાનું શાક નીચે ચોંટી જાય. તમે દાણા ને એવું બધું નાખો ને તો ચોંટી જાય, પણ જો તમે આવી રીતના બધી વસ્તુ નાખશો ને તો ચોંટતું નથી. એકદમ મસ્ત શાક બને છે. અને જો મેં ધાણા એડ કરી દીધા છે. તો ચાલો હવે આપણે ખાશું આખા રીંગણાનું શાક એકદમ ટેસ્ટી કાઠિયાવાડી સ્વાદમાં. જો કેટલું મસ્ત દેખાય છે. એકદમ પરફેક્ટ માપ સાથે આપણું આખા રીંગણાનું શાક તૈયાર થઈ ગયેલું છે. તો ચાલો જમવા બેસી જાવી. અને જો અહીંયા ઘરમાં તો બધા જમવા બેસી ગયા હતા. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.